Hello friends, I Sabir Pathan, welcome to this video lecture. So, આપણે બેટા 11th મેથ્સમાં ચેપ્ટર નંબર 2 એટલે કે રિલેશન્સ એન્ડ ફંક્શન્સ ચેપ્ટર ભણી રહ્યા છીએ, બરાબર છે. અને આ જે લેક્ચર છે એનો થર્ડ લેક્ચર છે. આની પહેલાં આપણે ટોટલ 2 લેક્ચર લઈ લીધા છે, જેમાં આપણે કાર્ટેઝિયન પ્રોડક્ટ જે કન્સેપ્ટ હતો એ આપણે 2 લેક્ચરમાં પૂરો કર્યો હતો. ઓકે, તો ચાલો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. સો ટોપિક ઓફ ટુડેઝ લેક્ચર ઇઝ રિલેશન. ઓકે, હવે તમને ક્વેશ્ચન થાય કે સર વોટ ઇઝ રિલેશન. રિલેશનને ગુજરાતીમાં શું કહેવાય? સંબંધ કહેવાય. ગુજરાતી મીડિયમવાળા ખાસ યાદ રાખવું, એક જ વાર આ વર્ડ બોલીશ ગુજરાતી, બરાબર છે, એટલે તમે ખાસ ધ્યાન રાખી લેજો. ઓકે, ચાલો. તો ચેપ્ટરનું નામ જ શું હતું બેટા? નેમ ઓફ ધ ચેપ્ટર ઇઝ રિલેશન્સ એન્ડ ફંક્શન્સ. સો ઓબ્વિયસલી ઇન ધીસ ચેપ્ટર વી સ્ટડી વોટ ઇઝ રિલેશન્સ, વોટ ઇઝ ફંક્શન. તો પહેલાં આપણે રિલેશન ભણવાના છીએ, અને રિલેશન પહેલાં આપણે કાર્ટેઝિયન પ્રોડક્ટ એટલે ભણ્યા કે જે રિલેશનની જે ડેફિનેશન છે, શું બેટા ડેફિનેશન છે, એમાં આપણે કાર્ટેઝિયન પ્રોડક્ટ જે આપણે ભણ્યા છે એનો યુઝ કરવાના છીએ. ઓકે, એટલે સૌથી પહેલો ટોપિક આપણે શું ભણ્યા હતા આ ચેપ્ટરમાં? કાર્ટેઝિયન પ્રોડક્ટ, બરાબર છે. હવે તમને તરત ક્વેશ્ચન થાય કે સર વોટ ઇઝ રિલેશન? રિલેશન મીન્સ વોટ? ઓકે, તો સપોઝ તમારી પાસે સેટ એ છે 1,2, સેટ બી છે 3, બરાબર છે. તો A ક્રોસ બી તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. 1,3, 2,3. ઓકે, ઓર્ડર પેર તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો, અને આ પહેલાંના લેક્ચરમાં આપણે ફાઇન્ડ આઉટ કરતાં શીખી ગયા છીએ. તો યાદ રાખો બેટા કે આ જે કાર્ટેઝિયન પ્રોડક્ટ છે ને A ક્રોસ બી, એના કોઈ પણ સબસેટને રિલેશન આર કહેવાય, બરાબર છે. રિલેશનની ડેફિનેશન શું છે? રિલેશનની ડેફિનેશન છે એની સબસેટ ઓફ A ક્રોસ બી ઇઝ કોલ્ડ રિલેશન ફ્રોમ A ટુ બી. ઓકે બેટા, બરાબર છે. એટલે A ક્રોસ બી સપોઝ તમને શું મળ્યું હોય, તો A ક્રોસ બી મળ્યું તો 1,3 એન્ડ 2,3. તો આના ટોટલ સબસેટ કેટલા પોસિબલ થાય? તો આના તો આમ તમે ગણો ને તો સબસેટ નલ સેટ નહીં ગણતા, બરાબર છે, કેમ કે નલ સેટ તો દરેકનો સબસેટ તો હોવાનો જ છે. તો એક 1,3 સેટ છે, એક 2,3 સેટ છે, અને એક ઇટ સેલ્ફ, એટલે કે 1,3 એન્ડ 2,3. આ બધા સેટ છે બેટા એ સબસેટ થાય કોના? A ક્રોસ બીના, બરાબર છે. તો આ બધાને રિલેશન તરીકે તમે લઈ શકો, બરાબર છે. બટ રિલેશનમાં તે કન્ડિશન હોય અલગ અલગ. એ કન્ડિશન કઈ રીતે હોય, કઈ રીતે આપેલી હોય, કઈ રીતે એના એક્ઝામ્પલ ઇવેલ્યુએટ થાય, એ આપણે આ જ લેક્ચરમાં ફર્ધર આપણે ડિસ્કસ કરવાના જ છીએ. બટ અત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ કાર્ટેઝિયન પ્રોડક્ટ હોય, બરાબર છે, એના સબસેટને શું કહેવાય? રિલેશન કહેવાય. બટ રિલેશન ફ્રોમ કયા સેટથી કયા સેટ સુધી? ફ્રોમ વોટ સેટ ટુ વિચ સેટ? તો A ક્રોસ બી હોય તો A ટુ બી કહેવાય, બી ક્રોસ એનો સબસેટ હોય તો રિલેશન બી ટુ એ કહેવાય, એન્ડ પી ક્રોસ ક્યુનો સબસેટ હોય તો રિલેશન ફ્રોમ પી ટુ ક્યુ કહેવાય. ઇટ મીન્સ ઓર્ડર પેર હોય બેટા, ઓર્ડર પેર, એમાં ફર્સ્ટ એલિમેન્ટ બિલોંગ્સ ટુ પી, સેકન્ડ એલિમેન્ટ બિલોંગ્સ ટુ ક્યુ. અને તમને ખબર છે બેટા કે પી ક્રોસ ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ક્યુ ક્રોસ પી, બરાબર છે. કાર્ટેઝિયન પ્રોડક્ટ છે એમાં કમ્યુટેટિવ લો એટલે કે ક્રમનો નિયમ એપ્લાય નથી થતો. એટલે રિલેશન હંમેશા પી ક્રોસ ક્યુ હોય તો ફ્રોમ પી ટુ ક્યુ, અને ક્યુ ક્રોસ પી હોય તો ફ્રોમ ક્યુ ટુ પી. રિલેશન બિટવીન પી એન્ડ ક્યુ એમ તમારે વર્ડ યુઝ કરવાનો નહીં. ઓકે, એટલે આઈ હોપ તમને રિલેશન શું છે એની ડેફિનેશન ખબર પડી ગઈ હશે કે કાર્ટેઝિયન પ્રોડક્ટ આપેલી હોય એના કોઈ પણ સબસેટને રિલેશન તમે કહી શકો. અને સાથે સાથે એક નોટ કરતા જજો કે
રિલેશન એન્ડ ફંક્શન જે આ નામનો ટોપિક છે ને બેટા, એની મેં IIT JEE રિલેશન એન્ડ ફંક્શન કરીને તમે પ્લેલિસ્ટમાં જાઓ તો આખું પ્લેલિસ્ટ તૈયાર છે. એમાં અરાઉન્ડ 28 વિડીયોઝ લેક્ચર છે. તેમાં ડિટેલમાં મેં આ ચેપ્ટરનું એનાલિસિસ કરેલું છે. બરાબર છે. બટ આ ચેપ્ટર પૂરું થાય અથવા થોડું ઘણું રિલેશન ચાલી જાય ત્યાર પછી તમે આ બધા લેક્ચર્સ જોવાના સ્ટાર્ટ કરજો. ઓકે, ડિટેલમાં આ બધું એનાલિસિસ આમાં આપેલું છે. બરાબર છે. તો આઈ હોપ તમને રિલેશન શું છે એ તમને ખબર પડી ગઈ હશે. ઠીક છે, ચાલો આગળ વધીએ. નાવ હવે આપણે થોડા બીજી ઘણી બધી ટર્મ છે એ આપણે ડિસ્કસ કરીએ. તો સપોઝ કોઈ રિલેશન R છે એ A to B આ રીતે ડિફાઇન છે. બરાબર છે. રિલેશન R A to B, સેટ A to સેટ B ડિફાઇન છે. એટલે એનો મતલબ એમ થયો કે આ જે રિલેશન R છે ને એ સબસેટ થઈ ગયો કોનો બેટા? કાર્ટેશિયન પ્રોડક્ટ બિટવીન A ક્રોસ B. ઓકે, ઇટ મીન્સ આ રિલેશન R છે એ સબસેટ ઓફ A ક્રોસ B, કેમ કે રિલેશન છે A ટુ B. ઓકે, સપોઝ રિલેશન Rમાં આવા બધા એલિમેન્ટ આવે છે 1,2, 3,4, 5,6, 7,8. ઓકે બેટા, રિલેશન Rમાં આ રિલેશન Rનું બેટા જો રિલેશન R છે એ વન ટાઈપ્સ ઓફ સેટ જ છે. એટલે અગેન રિલેશન R છે બેટા એને તમે રોસ્ટર ફોર્મમાં રીતે લખી શકો એન્ડ સેટ બિલ્ડર ફોર્મમાં પણ તમે લખી શકો. ઓકે, મેં અત્યારે અહીંયા કયા ફોર્મમાં લખ્યું છે? રોસ્ટર ફોર્મમાં લખેલું છે. તો ચાલો સપોઝ રિલેશન R આવું છે. ઓકે, તો એમાં જો કઈ આપણે ટર્મ ડિફાઇન કરવાની છે. ફર્સ્ટ ટર્મ છે ડોમેન, કે જે રિલેશન R છે એનો ડોમેન શું? તો બેટા ડોમેન મીન્સ સાવ સિમ્પલ છે કે જે ઓર્ડર્ડ પેર છે, ઓર્ડર્ડ પેર એમાં જે ફર્સ્ટ એલિમેન્ટ આવેલું છે, ફર્સ્ટ એલિમેન્ટ મીન્સ આમાં જો 1 છે, 3, 5 એન્ડ 7 એનો તમે સેટ બનાવો તો એ સેટને શું કહેવાય બેટા? ડોમેન ઓફ R કહેવાય. ઇટ મીન્સ સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ of ordered pair in relation R is called domain of relation R. બરાબર છે. અને ડોમેનને ગુજરાતીમાં પ્રદેશ કહેવાય. ઓકે, એકવાર મેં યુઝ થઈ ગયો એટલે હવે તમે યાદ રાખજો જ્યાં જ્યાં ડોમેન આવશે ત્યાં તમારે પ્રદેશ વર્ડ મગજમાં હોવો જોઈએ. બરાબર. તો ડોમેન ડી હોય અથવા ને હું DR થી શો કરું. DR નો મતલબ શું થાય બેટા? જે રિલેશન R છે એનો ડોમેન. સો DR શું થશે સેટમાં? તો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એનો તમે સેટ બનાવો. ઇટ મીન્સ 1,3,5,7. ઓકે, આ શું છે બેટા? ડોમેન ઓફ R. એટલે આ છે આપણી ફર્સ્ટ ટર્મ. ચાલો સેકન્ડ ટર્મ આપણે ડિફાઇન કરીએ. રેન્જ. રેન્જ શું છે? તો રેન્જ એટલે તે સિમ્પલ છે. ફર્સ્ટ એલિમેન્ટનો યુઝ કરીને જે હું સેટ બનાવું એ સેટને ડોમેન કહેવાતું હોય. તો બેટા જે સેકન્ડ એલિમેન્ટ છે, સેકન્ડ એલિમેન્ટ મીન્સ આ જે ઓર્ડર પેરમાં જે સેકન્ડ એલિમેન્ટ આવેલું છે 2, 4, 6, 8. બરાબર છે. તો આ એલિમેન્ટનો યુઝ કરીને હું એક સેટ બનાવું તો એને શું કહેવાય બેટા? રેન્જ ઓફ ધીઝ રિલેશન. ઓકે, ઇટ મીન્સ સેટ ઓફ સેકન્ડ એલિમેન્ટ ઓફ ordered pair in relation R is called range. Okay, so range is equal to what? તો જે સેકન્ડ એલિમેન્ટ છે બેટા એનો યુઝ કરીને સેટ બનાવો. ઇટ મીન્સ 2, 4, 6, 8. અને શું કહેવાય બેટા? આ જે રિલેશન છે એની રેન્જ કહેવાય. બરાબર છે. ઓકે, હવે આપણે જોઈએ કોડોમેન. તો કોડોમેન સાવ સિમ્પલ છે બેટા. કોડોમેન એટલે કાંઈ નહીં, તમારું જે
રિલેશન હતું રિલેશન એ ક્યાંથી ક્યાં હતું બેટા? સેટ એ ટુ સેટ બી. શું હતું બેટા? સેટ એ ટુ સેટ બી. તો જે રાઈટ સાઈડ જે સેટ હોય એને હંમેશા કોડોમેન કહેવાય. શું કહેવાય બેટા? કોડોમેન કહેવાય. બરાબર છે? ગુજરાતીમાં શું કહેવાય? કોડોમેનને સહપ્રદેશ કહેવાય. આ જે રેન્જ છે એને શું કહેવાય ગુજરાતીમાં? વિસ્તાર કહેવાય. ઓકે, જો વન ટાઈમ હું આ બધા ગુજરાતી વર્ડ યુઝ કરીશ એટલે નોટ કરી લેજો. ઓકે બેટા? એટલે કોડોમેન શું છે? કોડોમેન ઇઝ નથિંગ બટ ઇફ relation R is subset of A cross B, then codomain of relation R is set B. એટલે કે જે સેકન્ડ સેટ હોય, બરાબર છે, એ શું હોય? કોડોમેન હોય. ઓકે બેટા? તો એક નોટ યાદ રાખજો કે આ જે રેન્જ હોય ને, રેન્જ આર ઓલવેઝ સબસેટ ઓફ કોડોમેન. રેન્જના બેટા દરેક એલિમેન્ટ ક્યાં આવેલા હોય? કોડોમેનમાં જ આવેલા હોય. સિમ્પલ તમે વિચારો કે રેન્જ એટલે સેકન્ડ એલિમેન્ટ. ઓકે, અને એ ક્રોસ બીમાં તો સેકન્ડ એલિમેન્ટ ક્યાંથી આવવાનો છે? બીમાંથી જ આવવાનો છે. તો જે રિલેશન આર છે એ તો એ ક્રોસ બીનો સબસેટ છે. એટલે રિલેશન આરના ઈચ એન્ડ એવરી એલિમેન્ટ ઓફ રિલેશન આર બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. ઇટ મીન્સ રિલેશન આરમાં જેટલા પણ સેકન્ડ એલિમેન્ટ હશે એ બધા એ ક્રોસ બીમાં પણ સેકન્ડ એલિમેન્ટ હોવાના જ તે. એટલે સેકન્ડ એલિમેન્ટ મીન્સ રેન્જ. એટલે રેન્જ છે હંમેશા કાં તો કોડોમેનના ઇક્વલ હશે અને કાં તો એનો સબસેટ હશે. ઓકે, એટલે નોટ યાદ રાખવાની છે. બરાબર છે? ચાલો, બીજું એક તમે કે આ વસ્તુ યાદ રાખો. જો અહીંયા હું લખ્યું છે તમને કે સપોઝ જો કે આ રિલેશન આર છે, રિલેશન આર એમાં 1,2 એક એલિમેન્ટ છે, ઓર્ડર પેર છે. ઇટ મીન્સ ઇફ 1,2 બિલોંગ્સ ટુ આર. ઓકે, કેમ કે રિલેશન છે એટલે રિલેશનની અંદર તો હંમેશા શું હોય? એક એલિમેન્ટમાં ઓર્ડર પેર હોય, એલિમેન્ટ હોય એ ઓર્ડર પેર તરીકે હોય. તો ઇફ 1,2 બિલોંગ્સ ટુ આર, તો યાદ રાખો કે જે આ સેકન્ડ એલિમેન્ટ છે ને, સેકન્ડ એલિમેન્ટ એને શું કહેવાય? ઇમેજ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ કહેવાય. શું કહેવાય બેટા? ઇમેજ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ. ઇટ મીન્સ આ જે 2 છે ને, 2 એ ઇમેજ છે કોની? 1ની. એટલે તમે આમ લખી શકો કે 2 ઇઝ ઇમેજ ઓફ 1. ઓકે, એટલે સેકન્ડ એલિમેન્ટ હંમેશા યાદ રાખવાનું ઇમેજ હોય. નોટ કરીને યાદ રાખવું હોય તો આમ યાદ રાખી લેવાનું કે જે સેકન્ડ એલિમેન્ટ હોય એ હંમેશા શું હોય? ઇમેજ હોય. ઇમેજ ઓફ વોટ? બરાબર, કોની ઇમેજ? તો બેટા જે ફર્સ્ટ એલિમેન્ટ હોય એની, ઓબ્વિયસલી જે બાજુમાં હોય એની. એન્ડ આ જે 1 છે એટલે કે જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ પ્રી ઇમેજ હોય. બરાબર છે? એ કોની પ્રી ઇમેજ હોય? તો બેટા એ 2 છે એનું. એટલે અહીંયા તમે એમ યાદ રાખો કે 1 ઇઝ પ્રી ઇમેજ ઓફ 2. ઓકે, અને આમ યાદ રાખો તો આમે યાદ રાખો કે જે ફર્સ્ટ એલિમેન્ટ હોય એ શું હોય? પ્રી ઇમેજ હોય. ઓકે, આમ તો આપણે વધારે આ જ યુઝ કરવાના છીએ કેમ કે ઇમેજ મેં એટલે ભણાવ્યું કે જ્યારે આપણે ફંક્શન્સ ભણશું, બરાબર છે, ચેપ્ટર હતું રિલેશન્સ એન્ડ ફંક્શન. આ તો અત્યારે આપણે રિલેશન ભણી રહ્યા છીએ. જ્યારે ફંક્શન ભણશું ત્યારે ફંક્શનની ડેફિનેશનમાં ઇમેજ વર્ડ છે બેટા એ ઇમ્પોર્ટન્ટ રોલ એમાં છે. બરાબર છે? એટલે તમારે ઇમેજ શું છે એ તમારે જોવાનું છે. બરાબર છે? ઇમેજ શું છે એ સમજવાનું છે. સો વોટ ઇઝ ઇમેજ? તો બેટા રિલેશન આરમાં જે ઓર્ડર પેર હોય એમાં જે સેકન્ડ એલિમેન્ટ હોય એને ઇમેજ કહેવાય. ઇમેજ ઓફ વિચ એલિમેન્ટ? તો જે ફર્સ્ટ એલિમેન્ટ હોય તે બાજુમાં હોય તે. અને જે ફર્સ્ટ એલિમેન્ટ હોય શું હોય બેટા? પ્રી ઇમેજ હોય. કોની પ્રી ઇમેજ હોય બેટા? તો જો સેકન્ડ એલિમેન્ટ હોય એની બાજુમાં હોય એ. ઓકે, અને ઇમેજને બેટા ગુજરાતીમાં શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. અને પ્રી ઇમેજને પૂર્વ પ્રતિબિંબ કહેવાય. અગેન એક જ વાર હું વર્ડ યુઝ કરીશ એટલે નોટ કરી લેજો. બરાબર છે બેટા? ઓકે, એટલે આઈ હોપ તમને આ થોડું ઘણું હવે સમજમાં આવ્યું હશે કે કોઈ પણ રિલેશન આર હોય હંમેશા, સપોઝ રિલેશન આર છે એ A to B છે. ઇફ રિલેશન આર ઇઝ A to B, ધેન આર છે ઓલવેઝ સબસેટ ઓફ A ક્રોસ B. પછી સપોઝ રિલેશન આરમાં આ રીતે છે, રિલેશન આરનું રોસ્ટર ફોર્મ આ રીતે છે. હંમેશા રિલેશન આર છે એ શું હોય બેટા? ઓર્ડર પેરના ફોર્મમાં જ હશે. તો ડોમેન મીન્સ શું? સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ.
રેન્જ મીન્સ શું? સેટ ઓફ સેકન્ડ એલિમેન્ટ. કોડોમેન મીન્સ શું? તો જે સેકન્ડ સેટ હોય તે. પછી એક નોટ શું યાદ રાખવાની છે બેટા? રેન્જ આર ઓલવેઝ સબસેટ ઓર ઇક્વલ ઓફ કોડોમેન. ઓકે, પછી શું યાદ રાખવાનું છે બેટા? શું જોવાનું છે તમારે? કે સપોઝ એક ઓર્ડર પેર છે, બિલોંગ્સ ટુ આર છે, તો એમાં જે સેકન્ડ એલિમેન્ટ હોય એ હંમેશા શું હોય? ઇમેજ હોય. કયા એલિમેન્ટની ઇમેજ હોય? ફર્સ્ટ એલિમેન્ટની, બાજુમાં હોય તે. અને જે ફર્સ્ટ એલિમેન્ટ હોય એને તમે પ્રી ઇમેજ કહી શકો. કયા એલિમેન્ટની પ્રી ઇમેજ કહી શકો? જે બાજુમાં હોય તે. બાજુમાં તો સેકન્ડ એલિમેન્ટ છે, બરાબર છે? એટલે તમારે એ યાદ રાખવાનું કે કોઈ પણ ઓર્ડર્ડ પેર હોય તો ઇન ઓર્ડર્ડ પેર ફર્સ્ટ એલિમેન્ટ આર ઓલવેઝ ઇન્ડિકેટ પ્રી ઇમેજ એન્ડ સેકન્ડ એલિમેન્ટ આર ઓલવેઝ ઇન્ડિકેટ ઇમેજ. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ સમજમાં આવ્યું હશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા, બરાબર છે? આ બધી જ ટર્મ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ન સમજાય મિનિમમ 2 વાર, મિનિમમ 2 ટાઈમ્સ જુઓ. હજી ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં બેટા કોમેન્ટ કરજો, તો એ જે પાર્ટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં હું ફરીથી કવર કરી લઈશ. ઓકે, ચાલો આગળ વધીએ. નાઉ હવે આપણે બેટા એક ઇમ્પોર્ટન્ટ નોટ ભણવાની છે. ઓકે, નાઉ વી સ્ટડી વન ઇમ્પોર્ટન્ટ નોટ. એ ઇમ્પોર્ટન્ટ નોટ કઈ છે તો ચાલો જોઈએ. સપોઝ કોઈ સેટ એ છે, એનું કાર્ડિનલ નંબર ઇફ નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ પી, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ઇટ મીન્સ સેટ એ છે એમાં સપોઝ પી એલિમેન્ટ છે, સેટ બી છે એમાં સપોઝ ક્યુ એલિમેન્ટ છે. સો વી નો ધેટ નંબર ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ ક્રોસ નંબર ઓફ બી ઇઝ, ઇટ મીન્સ પી ક્રોસ ક્યુ. એટલે પી ક્યુ થઈ ગયું બેટા. એટલે કે તમે એ ક્રોસ બી કરો, કાર્ટેશિયન પ્રોડક્ટ બિટવીન સેટ એ એન્ડ સેટ બી, તો એમાં બેટા ટોટલ એલિમેન્ટ કેટલા આવશે? ઓબ્વિયસ છે, પી ક્યુ જેટલા એલિમેન્ટ આવશે. હવે તમને ખબર છે કે કોઈ પણ જે રિલેશન હોય, રિલેશન આર, આ જે રિલેશન છે, આ રિલેશન છે આર ઓલવેઝ સબસેટ ઓફ એ ક્રોસ બી. કે કોઈ પણ જે રિલેશન આર છે એ હંમેશા શું હોય? એ ક્રોસ બીનો સબસેટ હોય. તો હવે આપણે બેટા આ તો ભણ્યા છીએ નંબર ઓફ સબસેટ ઓફ એ ક્રોસ બી, કે કોઈ પણ સેટ હોય એના ટોટલ સબસેટ કેટલા પોસિબલ હોય? તો 2n ફોર્મ્યુલા હતી, વેર n ઇઝ વોટ બેટા? તો n એટલે આ જે સેટ છે એમાં ટોટલ એલિમેન્ટ છે એ. તો અહીંયા જે એ ક્રોસ બી છે, તો એ ક્રોસ બીમાં ટોટલ એલિમેન્ટ કેટલા છે? નંબર ઓફ એ ક્રોસ બી શું છે? પી ક્યુ. એટલે આ થઈ ગયું 2pq. ઇટ મીન્સ કે જે આ એ ક્રોસ બી છે એના ટોટલ કેટલા સબસેટ પોસિબલ છે બેટા? 2pq. તો એનો મતલબ શું થયો? કે જે એ ક્રોસ બી સેટ છે બેટા એના ટોટલ નંબર ઓફ રિલેશન કેટલા પોસિબલ છે? તો જેટલા સબસેટ પોસિબલ હોય એ. ઇટ મીન્સ ટોટલ નંબર ઓફ રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ 2pq. ઓકે બેટા, એટલે યાદ રાખો કે ઇફ number of a is equal to p, number of b is equal to q, any relation r is a to b, then total number of relation r is equal to 2pq. ઓકે, એટલે a to b રિલેશન છે એ કેટલા ડિફાઇન થઈ શકે? 2pq જેટલા ડિફાઇન થઈ શકે. ઘણીવાર તમને પૂછી શકે કે સપોઝ સેટ એ છે એ 1,2 છે, સેટ બી છે એ 3,4 છે, તો તમારે બેટા નંબર ઓફ ટોટલ નંબર ઓફ રિલેશન આર ફાઇન્ડ આઉટ કરવાનું, વિચ ઇઝ એ ટુ બી હોય. શું હોય બેટા? એ ટુ બી. તો ઓબ્વિયસ છે અહીંયા તમે જુઓ કે નંબર ઓફ એ શું છે બેટા? તો સેટ એ છે એમાં 2 એલિમેન્ટ છે, સો નંબર ઓફ એ ઇઝ 2. અગેન નંબર ઓફ બી, ધેર આર 2 એલિમેન્ટ ઇન સેટ બી, સો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2. So number of A cross B is equal to 2 cross 2 become 4. So total number of relation R is what?
ટુ રેસ ટુ પી ક્યુ. તો ટુ રેસ ટુ પી ક્યુ મીન્સ આ બેનું મલ્ટિપ્લિકેશન. તો એ શું હતું 4 એટલે એ થઈ ગયું 16. ઓકે, શોર્ટમાં બતાવ્યું છે, બરાબર છે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે એ ક્રોસ બીના જેટલા સબસેટ પોસિબલ હોય એટલા જ બેટા ટોટલ નંબર ઓફ રિલેશન પોસિબલ હોય. ઓકે, એટલે આ તમારે યાદ રાખવાનું છે કે ટોટલ નંબર ઓફ રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ પી ક્યુ, વેર પી ઇઝ વોટ? પી ઇઝ કાર્ડિનલ નંબર ઓફ સેટ એ એન્ડ ક્યુ ઇઝ કાર્ડિનલ નંબર ઓફ સેટ બી. ઓકે, ચાલો આગળ વધીએ. સો ચાલો આપણે હવે એક એક્ઝામ્પલથી સમજીએ જેટલી પણ આ થિયરી ભણ્યા એ. સો ટેકિંગ વન એક્ઝામ્પલ, ક્વેશ્ચન છે બેટા, લેટ એ ઇઝ ઇક્વલ ટુ ઇન સેટ 1 2 3 4 5 and 6 ડિફાઇન અ રિલેશન આર ફ્રોમ એ ટુ એ. યાદ રાખો બેટા, જો આ રિલેશન આર છે ક્યાં છે? એ ટુ એ. ઇટ મીન્સ કે જે ફર્સ્ટ એલિમેન્ટ હશે, જે રિલેશન આરની જે ઓર્ડર પેર મળશે એમાં જે ફર્સ્ટ એલિમેન્ટ આર ઓલ્સો બિલોંગ્સ ટુ એ અને સેકન્ડ એલિમેન્ટ આર ઓલ્સો બિલોંગ્સ ટુ એ. કેમ કે બંને સાઈડ બેટા શું છે? સેમ સેટ છે એટલે. ઓકે, અને તમે આમે યુઝ કરી શકો કે સેટ આ રિલેશન આર છે એ સબસેટ ઓફ શું છે? એ ક્રોસ એ છે. અને રિલેશન આર છે બેટા, એની ડેફિનેશન શું છે? રિલેશન આરની કન્ડિશન શું આપેલી છે? સો આર ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમા વાય વેર વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. એટલે બેટા તમારે આર ઇઝ ઇક્વલ ટુ એટલે જે રિલેશન આર છે એમાંથી તમારે એવી ઓર્ડર પેર લેવાની છે એ ક્રોસ એમાંથી કે જે આ કન્ડિશનને ફૂલફિલ કરે. એટલે કે જે સેકન્ડ એલિમેન્ટ છે એ ફર્સ્ટ એલિમેન્ટ કરતાં એક વધારે હોવો જોઈએ, ઇઝ વન ગ્રેટર ધેન 1. ઓકે, ચાલો. સો આપણે જોઈએ તો હવે તમને ખબર છે કે સેટ એ છે 1 2 3 4 5 6 અને રિલેશન આર છે એ ક્રોસ એ માંથી તે ડિફાઇન છે. ઇટ મીન્સ એ ક્રોસ એનો સબસેટ છે. એટલે જે ફર્સ્ટ એલિમેન્ટ હશે એ પણ સેટ એ માંથી હોવો જોઈએ, સેકન્ડ એલિમેન્ટ એ તે સેટ બી માં સેટ એ માંથી હોવો જોઈએ. તો ચાલો પહેલાં આપણે અહીંયા જે લખી નાખીએ, હિયર set A is equal to 1 2 3 4 5 and 6 and R is equal to એવી ઓર્ડર પેર કે જ્યાં y is equal to x plus 1. ઓકે, હવે આપણે શું કરીએ? જો હવે છે ને પહેલાં y is equal to x plus 1 આપણે લઈ લઈએ. હિયર y is equal to x plus 1. તો ઓબ્વિયસ છે એક્સની વેલ્યુ આપણે ફર્સ્ટ એલિમેન્ટ ક્યાંથી લઈએ? એ ટુ એ છે, સેટ એમાંથી લઈએ. તો સેટ એમાંથી સૌથી આપણે એક એક વેલ્યુઝ પુટ કરીએ. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આપણે લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 પ્લસ 1 એટલે 2. તો યસ 2 પણ સેટ એમાં છે જ તે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે જે 1 કોમા 2 એક ઓર્ડર પેર છે એ બિલોંગ્સ ટુ રિલેશન આર હોવાનું. એક્સ ઇઝ ઇક્વલ ટુ હવે 2 લઈએ તો અહીંયા 2 વેલ્યુ પુટ કરો તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 પ્લસ 1 એટલે 3. તો અગેન બેટા 3 છે એ પણ સેટ એમાં છે જ તે. એટલે 2 કોમા 3 પણ બિલોંગ્સ ટુ આર હોવાનું. આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ સો વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3 પ્લસ 1 બીકમ 4. સો 4 છે બેટા એ પણ સેટ એમાં એલિમેન્ટ તરીકે છે જ તે. તો 3 કોમા 4 ઓલ્સો બિલોંગ્સ ટુ આર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 લઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મૂકો. સો 4 પ્લસ 1 એટલે વાય ઇઝ ઇક્વલ ટુ 5. તો અગેન 4 કોમા 5 બિલોંગ્સ ટુ આર, કેમ કે 5 પણ સેટ એમાં છે જ તે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 આપણે મૂકીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 1 6. તો અગેન 6 પણ બેટા સેટ એમાં છે જ તે. તો 5 કોમા 6 બિલોંગ્સ ટુ આર. અને હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે 6 મૂકીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? 7. હવે જો બેટા મેં તમને કીધું કે તમારું જે રિલેશન આર છે એ ટુ એ છે. એટલે ફર્સ્ટ એલિમેન્ટ જે હોય ઓર્ડર પેરનો એ પણ સેટ એમાંથી હોવો જોઈએ અને સેકન્ડ એલિમેન્ટ એ સેટ એમાંથી હોવો જોઈએ. પણ ત્યાં જે સેકન્ડ એલિમેન્ટ આવ્યો કયો બેટા? 6 કોમા 7. બરાબર છે, 6 કોમા 7 ઓર્ડર પેર બન્યું ને, એમાં સેકન્ડ એલિમેન્ટ 7 છે અને 7 છે એ સેટ એમાં નથી. ઇટ મીન્સ જે 6 કોમા 7 એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. હવે આગળ વધાય નહીં, કેમ કે સેટ એની દરેક પોસિબલ વેલ્યુ આપણે એક્સ તરીકે લઈ લીધી છે. એટલે એનો મતલબ એમ થયો કે આ જેટલી ઓર્ડર પેર મળી એ બધા એલિમેન્ટ છે સેટ આરના. સો સેટ આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું બેટા? તો ફર્સ્ટ ઓર્ડર પેર ઇઝ 1 કોમા 2, સેકન્ડ ઓર્ડર પેર ઇઝ 2 કોમા 3, થર્ડ ઓર્ડર પેર ઇઝ 3 કોમા 4, then 4 કોમા 5, then 5 કોમા
6. ઓકે, ચાલો એટલે જો આજે રિલેશન આર છે એનું આપણને રોસ્ટર ફોર્મ મળી ગયું. ઓકે, સો ધેર આર 2 sub question. First question is depict this relation using an arrow diagram. તો એરો ડાયાગ્રામ શું છે આપણે ડિસ્કસ કરેલું છે પ્રીવિયસ લેક્ચર્સમાં. સો ફર્સ્ટ આપણે ડ્રો કરીએ એરો ડાયાગ્રામ. તો એરો ડાયાગ્રામ કઈ રીતે કરશું બેટા? તો અહીંયા આપણે એક સર્કલ બનાવશું, અહીંયા આપણે આ રીતે એક સર્કલ બનાવશું. રિલેશન શું છે? A to A, એટલે A to A આ રીતે આપણે એરો આપશું. હવે અહીંયા તમે જુઓ તો ફર્સ્ટ એલિમેન્ટ શું છે? 1 2 3 4 5. સો અહીંયા આપી દઈએ 1 ધેન 2 ધેન 3 ધેન 4 ધેન 5. સેકન્ડ એલિમેન્ટમાં શું છે? 2 3 4 5 6. 2 3 4 5 એન્ડ 6. ઓકે, અને હવે આપણે 1 નું રિલેશન કોની સાથે છે? 2 સાથે. તો આ 1 ને આપણે 2 સાથે કનેક્ટ કરી દઈશું, એરો આમ લેશું. 2 નું રિલેશન છે 3 સાથે, એટલે આ રીતે કનેક્ટ કરી દઈશું. 3 નું રિલેશન છે 4 સાથે, તો 3 ને અને 4 ને કનેક્ટ કરી દઈશું. 4 નું રિલેશન છે 5 સાથે એન્ડ 5 નું રિલેશન છે 6 સાથે. તો આ જે આપણે ડેપિક્ટ કર્યું, આજે ડ્રો કર્યું, અને શું કહેવાય? એરો ડાયાગ્રામ કહેવાય. ઓકે, અને સેકન્ડ શું છે બેટા? તો સેકન્ડ સબ ક્વેશ્ચન ઇઝ રાઇટ ડાઉન ધ ડોમેન, કોડોમેન એન્ડ રેન્જ ઓફ રિલેશન આર. તો આ જે રિલેશન આર બેટા રોસ્ટર ફોર્મમાં તો અવેલેબલ છે જ તે. સો ડોમેન ઇઝ વોટ? તો આપણે ડિસ્કસ કર્યું બેટા સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ. તો ડોમેન શું થઈ ગયું બેટા? સો ડોમેન ઇઝ ઇક્વલ ટુ ઇન સેટ ફર્સ્ટ એલિમેન્ટ કયા કયા છે? સો 1 2 3 4 એન્ડ 5. ઓકે, સેકન્ડ શું છે બેટા? પૂછ્યું કોડોમેન. તો કોડોમેન શું થશે બેટા? તો કોડોમેન મેં તમને સમજાવ્યું હતું કે આ જે રિલેશન છે એ ક્યાંથી ક્યાં છે? A to A. તો અહીંયા જે સેકન્ડ સેટ કયો છે? A. તો કોડોમેન શું થઈ ગયો? A. અને થર્ડ થિંગ ઇઝ વોટ? ફાઇન્ડ આઉટ ધ રેન્જ ઓફ રિલેશન. સો રેન્જ ઇઝ વોટ બેટા? તો રેન્જ એ આપણે ડિસ્કસ કરી પ્રીવિયસલી હમણાં કે સેકન્ડ એલિમેન્ટનો સેટ બનાવીને જે આપણે સેકન્ડ એલિમેન્ટનો યુઝ કરીને જે આપણે સેટ બનાવીએ એને શું કહેવાય? રેન્જ કહેવાય. સો રેન્જ ઇઝ ઇક્વલ ટુ ઇન સેટ 2, 3, 4, 5, 6. ઓકે, અને તમે હંમેશા જોજો રેન્જ આર ઓલવેઝ સબસેટ ઓફ કોડોમેન છે ને બેટા? રેન્જના દરેક એલિમેન્ટ ક્યાં આવેલા છે? કોડોમેન, એટલે સેટ એમાં આવેલા છે. ઓકે બેટા, આઈ હોપ આ એક ક્વેશ્ચનથી જો ઘણું બધું ખબર પડી કે એક તો રિલેશન એ લોકો કઈ રીતે ડિફાઇન કરે, અલગ અલગ ક્વેશ્ચન બાય ક્વેશ્ચન આ ચેન્જ થશે, બટ હંમેશા આ જે ઓર્ડર પેર હશે એ બિલોંગ્સ ટુ શું હશે? જે રિલેશન A to A હોય તો A ક્રોસ A માંથી ઓર્ડર પેર હશે, A to B હોય તો A ક્રોસ B માંથી ઓર્ડર પેર હશે. ઇટ મીન્સ ફર્સ્ટ એલિમેન્ટ હોય બિલોંગ્સ ટુ લેફ્ટ સેટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ બિલોંગ્સ ટુ રાઇટ સેટ ઓલવેઝ. ઓકે, અને એક આપણે એરો ડાયાગ્રામ શીખી ગયા કે કઈ રીતે રિલેશન એરો ડાયાગ્રામ ડ્રો કરાય, અને ડોમેન, કોડોમેન અને રેન્જ ઓફ આર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરાય એ આપણે શીખ્યા. બરાબર છે? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ next example is the figure shows a relation between the set P and Q. Write this relation in roster form. What is its domain and range? ઓકે, ટૂંકમાં બેટા આપણને એક ફિગર આપેલી છે, આ ગીવન છે ફિગર. ઓબ્વિયસ છે આ ફિગર મીન્સ શું? એરો ડાયાગ્રામ. અને આ જે બેટા એરો છે એ P to Q જાય છે, એટલે જે રિલેશન છે શું છે બેટા? P to Q. તો શું શું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો જે રિલેશન છે બેટા એને આપણે રોસ્ટર ફોર્મમાં લખવાનું છે. રોસ્ટર ફોર્મ મીન્સ શું બેટા? ઓર્ડર પેર લખવાની છે સેપરેટેડ બાય કોમાઝ. એન્ડ વોટ ઇઝ ઇટ્સ ડોમેન એન્ડ રેન્જ? તો ચાલો આપણે રિલેશન આર ઇન રોસ્ટર ફોર્મ લખીએ. R ઇઝ ઇક્વલ ટુ, ઓકે, તો જો 9 છે બેટા એનું એરો ક્યાં જાય છે? તો કે 9 માંથી એક એરો 3 માં જાય છે અને સેકન્ડ એરો -3 માં જાય છે. ઇટ મીન્સ 9 નું રિલેશન છે 9, 3 એન્ડ 9, -3. ઓકે, કેમ કે
એરો બેટા જ્યાંથી સ્ટાર્ટ થતો હોય એ ફર્સ્ટ એલિમેન્ટ હોય અને જે જ્યાં સુધી જતો હોય એ સેકન્ડ એલિમેન્ટ હોય. અહીંયા તમે જુઓ તો 4માંથી બેટા 2 એરો નીકળે છે. ફર્સ્ટ એરો ગોઝ ટુ 2 એન્ડ સેકન્ડ એરો ગોઝ ટુ -2. ઇટ મીન્સ 4,2 એન્ડ 4,-2. આ આપણી બીજી ઓર્ડર પેર મળી. અને અહીંયા તમે જો 25માંથી 2 એરો નીકળે છે. એક એરો શું છે બેટા, તો કે એક એરો 5 તરફ જાય છે અને સેકન્ડ એરો -5 તરફ જાય છે. તો ઇટ મીન્સ 25,-5 એન્ડ 25,5. આ શું થઈ ગયું બેટા, ઓર્ડર પેર થઈ ગયું. એટલે જો આ જે રિલેશન આર છે ને આપણે રોસ્ટર ફોર્મમાં લખ્યું. આગળ આપણે જોઈએ તો શું પૂછેલું છે, વોટ ઇઝ ઇટ્સ ડોમેન એન્ડ રેન્જ. તો ઓબ્વિયસ છે બેટા, ડોમેન તો હવે સિમ્પલ થઈ ગયું. જો રિલેશન આર તમારી પાસે રોસ્ટર ફોર્મમાં હોય તો જે ફર્સ્ટ એલિમેન્ટ હોય એને આપણે શું કહીએ છીએ, ડોમેન કહીએ છીએ. સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ. તો 9 તો રિપીટ ન થાય, ધેન 4, ધેન 25. ઓકે, એટલે તમે આ લઈ શકો. આ શું છે બધા, ડોમેન છે. સેકન્ડ શું પૂછ્યું છે, રેન્જ. તો રેન્જ મીન્સ શું બેટા, સેટ ઓફ સેકન્ડ એલિમેન્ટ. તો સેકન્ડ એલિમેન્ટ છે 3, -3, 2, -2, -5 એન્ડ 5. એટલે આ થઈ ગયું રેન્જ. અને જો કોડોમેન પૂછ્યું હોત તો આ રિલેશન ક્યાં છે, ફ્રોમ P ટુ Q. તો કોડોમેન શું થઈ જાત, Q. બટ કોડોમેન પૂછ્યું નથી એટલે આપણે લખવાની કંઈ જરૂર નથી. ઓકે બેટા, તો આઈ હોપ આ ક્વેશ્ચન તમને સમજમાં આવ્યો હશે. ઠીક છે. ક્વેશ્ચન શું હતું બેટા, એરો ડાયાગ્રામ આપેલો હતો ને એરો ડાયાગ્રામ ફ્રોમ એરો ડાયાગ્રામ રોસ્ટર ફોર્મ આપણે જે રિલેશન આવે છે એને રોસ્ટર ફોર્મમાં લખવાનું હતું અને ડોમેન એન્ડ રેન્જ ફાઇન્ડ આઉટ કરવાની હતી. ઠીક છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, લેટ A is equal to set 1,2, B is equal to set 3,4,5. Find the number of relations from A to B. ઓકે, આ જે ક્વેશ્ચન છે બેટા એ આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો જો બેટા આવા ક્વેશ્ચન છે ને બેટા એમસીક્યુ માટે હોટ ફેવરિટ છે. ઓકે, એમસીક્યુમાં આવા ક્વેશ્ચન બહુ પૂછાય અને આપણે ટોપિક આ જ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. તમને સેટ એ આપેલું છે, સેટ બી આપેલું છે અને પૂછ્યું શું છે, તો A to B છે એના ટોટલ કેટલા રિલેશન પોસિબલ છે. સો હિયર નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 2. 2 એલિમેન્ટ છે ને બેટા સેટ એમાં, સો એનો કાર્ડિનલ નંબર 2 થઈ ગયો. નંબર ઓફ B ઇઝ 3. સો નંબર ઓફ A ક્રોસ B શું થાય બેટા, 2 ક્રોસ 3 બીકમ 6. તો ઇટ મીન્સ A ક્રોસ B ના બેટા દરેક સબસેટને શું કહેવાય, રિલેશન આર તમે કહી શકો A ટુ B. સો ટોટલ નંબર ઓફ રિલેશન from A to B are always equal to what, total number of subset of A cross B. આ બંને ઇક્વલ હોય હંમેશા. તો A cross B ના ટોટલ સબસેટ કેટલા હોય બેટા, 2n ફોર્મ્યુલા છે. n મીન્સ શું, તો કે A cross B નો કાર્ડિનલ નંબર એ છે 6, તો 2/6. તો 2/6 કેટલા થાય બેટા, તો 2/6 થશે 64. ઓકે, છે ને 2 ક્રોસ 2 ક્રોસ 2 ક્રોસ 2 ક્રોસ 2 ક્રોસ 2. ઓકે, 2 2 4 2 8 8 8 8 64. 2/6 64. ઇટ મીન્સ જો તમારી પાસે સેટ A 1,2 હોય, સેટ B 3,4,5 હોય તો તમે A ટુ B ટોટલ રિલેશન કેટલા ડિફાઇન કરી શકો, 64 નંબર ઓફ રિલેશન ડિફાઇન કરી શકો. ઓકે, તો આ જે ક્વેશ્ચન હતો એ આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન હતો. તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા બેટા, તો ફર્સ્ટ તો વોટ ઇઝ રિલેશન, સેકન્ડ થિંગ વોટ ઇઝ ડોમેન, કોડોમેન, રેન્જ, ઇમેજ, પ્રી ઇમેજ, ધેન એરો ડાયાગ્રામ. ઓકે, અને એની બેઝ પરથી આપણે થોડા એક્ઝામ્પલ જોયા કે એક્ઝામ્પલથી આપણને આઈડિયા આવે કે કઈ રીતે આપણે બધું ફાઇન્ડ આઉટ કરવું. ઓકે, તો ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ જોઈશું. થેન્ક યુ.